ભાવનગર શહેરમાં માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજના છાત્રો સાથે ઘટેલી રેગિંગની ઘટના બાદ તેમને છે વિદ્યાર્થીઓ જે આક્ષેપિત હતા તેમને છે તે 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને આ 2 વર્ષની સજા પૂર્ણ થાય તે પહેલા જ ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભરત રામાનુજ દ્વારા તેમની સજા છે તે માફ કરી દેવામાં આવી છે। પત્ર કરવામાં આવ્યો છે કે આમની સજા છે 1 વર્ષ ને 3 મહિના તેમને છે તે સજા ભોગવી છે, માટે હવે તેમની સજા છે તે ચાલુ ન રાખી શકાય। આ નિર્ણય લેતા ભાવનગરમાં હાહાકાર મચી ગયો છે। વિદ્યાર્થી સંગઠનો પણ ઉગ્ર પાણીએ છે, આકરા પાણીએ વિદ્યાર્થી નેતાઓ છે તે લડી લેવાના મૂડમાં છે। ભાવનગરના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના ગઈકાલે જોવા મળી હતી કે એબીવીપી અને એનએસયુઆઈ વિદ્યાર્થી જે બંને પાંખ છે તે ગઈકાલે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને એક થયા હતા અને ભાવનગરની યુનિવર્સિટીમાં ગઈકાલે છે તેઓ બંને લોકો પાંખના નેતાઓ છે તે પહોંચ્યા હતા અને બંને નેતાઓ એક સાથે મળીને એક સુરે કહ્યું હતું કે તમે જે નિર્ણય લીધો છે તે ગેરવ્યાજબી છે। આ નિર્ણય છે જો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત છે તે કરવામાં આવશે। વીસી ભરત રામાનુજને એવું કેવાનું દબાણ હતું કે આ પ્રકારનો નિર્ણય તેમને લેવો પડ્યો। તાજેતરમાં જ હજી ભાવનગરની મેડિકલ કોલેજના જે છાત્રો છે તેમની સાથે છેલ્લા 5 મહિનાથી રેગિંગ થઈ રહ્યું હતું, તે ઘટના હજી સમી નથી, તેની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વિષય ભરત રામાનુજ છે તે પત્રકારોને શું કહી રહ્યા છે, વિગતવાર માહિતી છે તે નવજીવન ન્યૂઝ આપને આપી રહ્યું છે, માટે પોઈન્ટ ટુ પોઈન્ટ જે તમારે જાણવું છે, જે સવાલો તમને મનમાં થઈ રહ્યા છે તે તમામ સવાલો છે તે ભાવનગરના નવજીવન ન્યૂઝ દ્વારા અમારા દ્વારા છે તે વીસી ભરત રામાનુજને કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ એકો એક સવાલના જવાબ છે તે આપવામાં આવ્યા છે। માટે આ વિડીયો તમે એકવાર જોઈ લો કે શા માટે તેમનો નિર્ણય છે તે તેમણે લેવામાં આવ્યો છે, કેવા આક્ષેપો તેમની સામે લાગી રહ્યા છે અને તેમની સામે ભરત રામાનુજ શું ચોખવટ છે તે કરી રહ્યા છે, તે માટે એકવાર આ વિડીયો તમે જોઈ લો। માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજની અંદર રેગિંગની ઘટના બની। આમ જોઈએ તો મારા યુનિવર્સિટીમાં કુલપતિ તરીકેની જવાબદારી પણ આ ઘટના પછી આવી, પરંતુ મેં જવાબદારી સંભાળી ત્યારે આ ઘટના બની ચૂકેલી હતી। આ ઘટનામાં રેગિંગ કમિટીએ જે કાંઈ નિર્ણય લેવાનો હતો એ નિર્ણય લઈ લીધો હતો અને જે વિદ્યાર્થીઓની ઉપર આક્ષેપ હતા રેગિંગના, એ ચારેય વિદ્યાર્થીઓને રેગિંગ કમિટી દ્વારા 2 વર્ષની રેસ્ટિકેટની સજા કરવામાં આવેલી। આ વિદ્યાર્થીઓએ રેગિંગ કરેલું છે એવું કમિટી માનતી હતી અને એના આધારે સજા ફરમાવેલી હતી। અમારી પાસે જ્યારે પ્રથમ અપીલમાં આવ્યા ત્યારે પણ કેટલીક મેડિકલ કાઉન્સિલની અને યુજીસીની ગાઈડલાઇન પ્રમાણેની પ્રક્રિયા થયેલી નહોતી। અમે કોલેજનું ફરીવાર ધ્યાન દોર્યું, એ પ્રક્રિયાઓ કર્યા પછી કોલેજ અમને ફરી પાછી માહિતી આપી। એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા હશે અને હાઈકોર્ટે યુનિવર્સિટી પાસે ફરી જાઓ અને યુનિવર્સિટી આપણને સાંભળે અને અમારે સાંભળવા એવો નિર્ણય આપેલો। આ બાબત બન્યા પછી અમે ફરી વખત જે કંઈ આરોપી વિદ્યાર્થીઓ હતા, જેના પર આરોપ હતા, વિદ્યાર્થીઓને બોલાવ્યા, એનું ફરીવાર અમે હિયરિંગ કર્યું। કોલેજના એટલે કે મેડિકલ કોલેજના જે રેગિંગ કમિટીના મુખ્ય ચેરમેન હતા એટલે કે એના પ્રિન્સિપાલ ડીનને પણ બોલાવ્યા, એને પણ અમે સાંભળ્યા અને એ બધી બાબતો જોયા પછી અમને એમ લાગ્યું કે મેડિકલ કાઉન્સિલમાં 2 વર્ષની સજા મેક્સિમમ છે। આ પ્રકારના કેસમાં મેક્સિમમ 2 વર્ષની સજા છે। એની સાથે સાથે મેડિકલ કાઉન્સિલનો એક નિયમ પણ એવો છે કે જો કોઈ વિદ્યાર્થી ઇન્ટર્નશીપ પૂરી ન કરે 2 વર્ષ દરમિયાન તો પછી આગળ અભ્યાસ કરી શકશે, આગળ ડિગ્રી પ્રાપ્ત કરી શકે નહીં। એટલે કે ઇન્ટર્નશીપ પણ પૂરી કરવાની 2 વર્ષની મર્યાદા છે। આ બધા જ વિદ્યાર્થીઓનો કેસ જોયો, એને સાંભળ્યા અને એવું લાગ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની 7-8-10 દિવસની, કેટલાકની 20-25 દિવસની, તો કેટલાકની 60-70 દિવસની ઇન્ટર્નશીપ બાકી હતી। જો એમની 2 વર્ષની સજાને કાયમ રાખવામાં આવે તો એ વિદ્યાર્થીઓ કાયમ માટે ઇન્ટર્નશીપ ન કરી શકે, ડિગ્રી પ્રાપ્ત ન કરી શકે અને આખી લાઈફમાં એમણે કરેલી મહેનત છે એ આ મેડિકલ ક્ષેત્રની બહાર નીકળી જાય। આવું ન થાય એટલા માટે એનો વિચાર કરી અને વિદ્યાર્થીએ જે કંઈ એની પર આક્ષેપ છે એ આક્ષેપને ખોટા ઠેરવવા કે આપણે રેગિંગની ઘટનામાં થયેલી સજા માફ કરવી કે નિર્દોષ છોડી મૂકવા એવો કોઈ વિચાર નહીં, પરંતુ એ વિદ્યાર્થીઓનું પણ હિત ધ્યાનમાં રાખી અને જે વિદ્યાર્થીઓ ઉપર
આ સજા ફરમાવેલી હતી એ વિદ્યાર્થીઓ હવે પછી પોતાની ઇન્ટર્નશીપ પૂરી કરી શકે અને ફરી પાછો આગળ અભ્યાસ કરી શકે. કદાચ એની ક્યાંક ભૂલ થઈ હશે, ઘટનામાં બનેલી ઘટના એક વખતની જ હતી અને એટલા માટે વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ પૂરો કરે, ઇન્ટર્નશીપ પૂરી કરીને આગળ અભ્યાસ કરી શકે. એને ધ્યાનમાં રાખીને આજના દિવસે લગભગ એની 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ હતી. આ સજાને પણ આપણે માન્ય રાખી છે કે આ સજા છે એ બરાબર છે, પરંતુ હવેના દિવસોમાં એ ઇન્ટર્નશીપ કરી શકે અને એની પોતાની કારકિર્દી આગળ જઈ શકે. એટલા માટે આપણે એને ઇન્ટર્નશીપ કરી શકાય, મેડિકલ કાઉન્સિલનો નિયમ પણ એને ક્યાંય મુશ્કેલી ઊભી ન કરે એટલા માટે આપણે એને ઇન્ટર્નશીપ કરી શકે. અને હવે આ 1 વર્ષ 3 માસ 3.5 માસ જેવો સમય થઈ ગયો હતો, એ સજા પૂરતી છે અત્યારના સંજોગોમાં એવો વિચાર કરી અને વિદ્યાર્થીના હિતમાં એ પોતાની કારકિર્દીમાં આગળ વધી શકે એટલા માટે આપણે એ વિદ્યાર્થીઓની સજા પૂર્ણ કરી, એને જે કંઈ સજા થઈ છે બરાબર છે, એ સજા પૂર્ણ કરેલી છે. એ સજામાં આપણે એને નિર્દોષ પણ છોડ્યા નથી, પરંતુ સજામાં થોડો ઘટાડો કરી અને કારકિર્દીમાં આગળ વધી શકે. મેડિકલ કાઉન્સિલનો નિયમ પણ એને ન નડે એટલા માટે આવો નિર્ણય કરેલો છે. સર, આપે કીધું કે મેડિકલ કાઉન્સિલનો નિયમ છે 2 વર્ષમાં તેની ઇન્ટર્નશીપ પૂરી ન કરે, પરંતુ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે 7 વર્ષમાં MBBS પૂર્ણ કરવાનું હોય છે, તેના બદલે 10 વર્ષ કર્યું છે. તો આ નિયમ તેને લાગુ નથી પડતો છે. તો એવું એમાં એવું છે કે માત્ર નિયમ નહીં, આમ જોઈએ તો કોઈ પણ જગ્યાએ આપણે પણ જોતા હોય છે કે કોઈ પણ માણસ ગુનો કરે તો આપણે એને ક્યાંક સારી વ્યવસ્થા ઊભી થાય, એ સારો વ્યક્તિ બને એવી તક પણ આપતા હોય છે. એટલે આપણે વિદ્યાર્થીને એવી તક પણ આપી છે કે ફરીવાર આવું ન કરે, એની કારકિર્દી આગળ જાય. અચ્છા સાહેબ, ખાસ કરીને આ જે સજા માફીનો જે લેટર કરવામાં આવ્યો છે તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ, તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સજા નહીં, દિશા એટલે અમારે સાંભળવાનું, આટલું જ દિશા. સજા માફીનો નિર્દેશ નથી, પણ અમારે સાંભળવું એ દિશા મુજબ અમે સાંભળ્યા છે અને નિર્ણય કર્યો છે. નહીં તો અમે એકવાર એને અપીલમાં સાંભળી રહ્યા, બીજી વાર સાંભળવાનું કીધું એટલે અમે સાંભળ્યા છે. અચ્છા સાહેબ, જે ફરિયાદીઓ છે તેમનો આક્ષેપ છે કે જે મેડિકલ કોલેજના જે વીસી છે તેમના દ્વારા અમને સાંભળવામાં જ નથી આવ્યા. અનેક લેટરો અમે પણ લખ્યા છે, પરંતુ માત્ર ને માત્ર આરોપી છે તેને જ સાંભળવામાં આવી રહ્યા છે. ના, એવું તમારા ધ્યાનમાં નથી, એટલે સાંભળવા આવ્યું ધ્યાનમાં નથી. અચ્છા, આપણે પણ એને એકવાર બોલાવેલા હતા શરૂઆતમાં, અને જ્યારે અમને 12 બેસાડી રાખવામાં આવ્યા હતા, અમને એક પણ વાર વીસીએ સાંભળ્યા નથી. ના, એવું નથી બન્યું, મારી પાસે આવ્યો એવું મને યાદ નથી. સર, અવારનવાર ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બને છે, તો પછી આ પ્રકારે જો કદાચ સજા માફી થશે તો ફરી વખત પ્રયત્ન કરશે, તો આ કેટલું? ના, એટલે મને એવું લાગે છે રેગિંગની ઘટનાને આપણે કાયમ વખોડવી જ જોઈએ. રેગિંગની ઘટના યોગ્ય જ નથી અને આપણને ખ્યાલ છે કે મેડિકલ કોલેજોની અંદર આ પ્રકારની ઘટના વારંવાર બનતી હોય છે અને આપણે સૌએ સમાજે સખ્ત શબ્દોમાં વખોડી નાખીએ છીએ, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીની કારકિર્દી છે એને પણ ધ્યાનમાં રાખીએ છીએ અને એની સજા થયેલી છે એને આપણે નિર્દોષ છોડતા નથી. એની સજા છે એ કાયમ રાખીએ છીએ, માત્ર સજા છે એ આટલી યોગ્ય છે એવો જ નિર્ણય કર્યો છે. સાહેબ, એવું શું દબાણ સર્જાણું કે આપણે સજા છે માફી કરી દેવી? રાજ્ય સરકાર એક બાજુ ઝીરો ટોલરન્સની વાત કરે છે રેગિંગ મુદ્દે, આ પહેલા એવા વાઇસ ચાન્સેલર હશે એવો અત્યારે આક્ષેપ થઈ રહ્યો છે કે આપણે સજા માફી રેગિંગ કેસમાં કરી છે. એ કોઈ પણ જાતનું, કોઈ પણ પ્રકારની કોઈ વ્યક્તિઓનું મને દબાણ કે રજૂઆત પણ નથી. માત્ર અમે જ્યારે કોલેજમાં વિદ્યાર્થીઓને સાંભળ્યા અને કોલેજને સાંભળ્યા અને આખી ઘટના જોયા પછી એમ લાગ્યું કે 2 વર્ષ મેક્સિમમ સજા છે, તો 2 વર્ષની સજા થાય એના બદલે આ 1 વર્ષ 3 માસની સજા પૂરતી છે, બરાબર. એટલે આપણે એમાં નિર્દોષ છોડ્યા છે કે રેગિંગની ઘટનાને સપોર્ટ કરીએ છીએ એવું નથી. રેગિંગની ઘટનાને આપણે પણ આજે વખોડીએ છીએ. એમાં પણ હું વિશેષ કહું તો મારા 3 સંતાનો મેડિકલમાં ભણેલા છે, પીજી સુધી, એટલે મને આખી પ્રક્રિયાઓ ખબર છે. પરંતુ આપણે એવું નથી કર્યું કે આ સજાને કારણે કોઈ વિદ્યાર્થી બહાર આવી જાય. એટલા માટે આપણે રેગિંગની ઘટનાને વખોડી છીએ. આવી ઘટના યોગ્ય જ નથી, પણ એની સજાની અંદર આટલી સજા યોગ્ય છે આવો નિર્ણય કર્યો છે. અચ્છા સર, આપની પણ રેગિંગ કમિટીની મીટિંગ હશે, આપણે એકલાએ આ નિર્ણય લીધો છે સજા માફીનો કે રેગિંગ કમિટીની આપ દ્વારા મીટિંગ? ના, અપીલ ઓથોરિટી તરીકે મારે નિર્ણય લેવાનો હોય છે. અચ્છા સાહેબ, આપની જે રેગિંગ કમિટી છે તેઓ આક્ષેપ લગાવે છે કે માત્ર એક વખત જ અમને બોલાવવામાં આવ્યા, પછી કોઈ પણ નિર્ણય છે તે વીસી પોતાની જાતે લીધેલા. ના, એટલે આપણે જ્યારે છોકરાઓને અને રેગિંગ કમિટી બે સાંભળવાના હતા ત્યારે બંનેને સાંભળી લીધા છે. અચ્છા સાહેબ, આ સજા માફીનો નિર્ણય લીધો તેને લઈને રાજ્ય સરકારનો કોઈ આદેશ હતો કે કેમ? આપને કોઈનો કશી જ આદેશ નથી, કોઈની મને રજૂઆત પણ નથી.
અચ્છા સાહેબ, તો શા માટે આ પ્રકારની સજા માફી આપને દ્વારા મેં કરવામાં એટલા માટે જ કીધું કે જ્યારે 2 વર્ષની સજા મેક્સિમમ છે, હમણાં પણ આપણે જોયું હશે કે જે વિદ્યાર્થીઓને બીજી ઘટના બની ભાવનગરમાં, એમાં પણ ક્યાંક 2 વર્ષ, ક્યાંક 6 મહિના, ક્યાંક 2 મહિના આવી સજા કરેલી છે. તો જ્યારે મેક્સિમમ સજા 2 વર્ષ હતી તો અમને એવું લાગ્યું કે ભાઈ આ 1 વર્ષ 3-3.5 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે. અને એટલા માટે વિદ્યાર્થીઓ આગળ ગાઈડલાઈન છે કે વધુમાં વધુ સજા 2 વર્ષની થઈ શકે, તો આપણે ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં કઈ રીતે જઈશું? ના, વધુમાં વધુ સજા 2 વર્ષની છે. અને જ્યારે ગાઈડલાઈન આપેલી છે ત્યારે આપણે એને જ ફોલો કરવાની. પરંતુ જે તબક્કે જે નિર્ણય કરનારી વ્યક્તિ હોય છે એને પણ આમાં નિર્ણય કરવાની સત્તા સર, હોય છે. આવા જે રેગિંગ કેસમાં જે કેસ સાબિત થઈ ગયેલો છે, રેગિંગ કરનાર વિદ્યાર્થીઓએ લેખિતમાં આપ્યું છે કે અમે આ પ્રકારનું રેગિંગ કર્યું છે, તેને જો નિર્દોષ છોડી દેવામાં આવશે ના, તો નિર્દોષ, સાહેબ, ફરીવાર હું આપની વાતને કહું છું કે નિર્દોષ છોડી દેવાની વાત જ નથી. આપણે વિદ્યાર્થીઓ દોષિત નથી એવું પણ કીધું નથી. આપણે માત્ર એની સજા છે 1 વર્ષ 3 માસ 3.5 માસ જેટલી પૂરતી છે. હવે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે માટે જ આવો નિર્ણય કર્યો સાહેબ, છે. આ જે સજાનો જે ફાઇનલ રિપોર્ટ હતો 2025માં જ યુજીસી ને મોકલી દેવામાં આવ્યો હતો, તો યુજીસી હવે એપેલેટ ઓથોરિટી છે, તો યુનિવર્સિટી આ સજા માફી કરી શકે? ના, જ્યારે અપીલ ઓથોરિટી તરીકે જ્યારે આપેલી હોય સત્તા ત્યારે કરી શકાય. પણ યુજીસી ની સાહેબ આપણે છે તેની મંજૂરી લીધી કે અમે આ પ્રકારનો નિર્ણય કરવા જઈ રહ્યા છીએ સજામાં? ના, એવી ક્યાંય કાયદામાં જોગવાઈ નથી, એટલે એવી કોઈ પ્રક્રિયા છે નહીં. માટે સાહેબ, તો કોર્ટ ઓફ કન્ટેમ્પ આપની ઉપર શા માટે ન થઈ શકે? કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમોને સાઈડમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવા આક્ષેપ લાગી રહ્યા છે. મારી પાસે માહિતી છે એવું જ કે જ્યારે કાયદાની અંદર જોગવાઈ હોય જે કોઈ નિર્ણય લેવાની, એ નિર્ણય લીધો હોય તો એ યોગ્ય હોય છે. ઓકે સર, રાજકીય લોકોનું પણ ખૂબ જ દબાણ હતું. યુનિવર્સિટીની જે રેગિંગ કમિટી છે તેમના દ્વારા પણ કહેવામાં આવે છે કે વારંવાર અમને છે તે નિર્ણય બદલવા માટેનું વીસી દ્વારા દબાણ કરવામાં આવતું હતું. આ વાત એક પણ વ્યક્તિને મેં ફોન કર્યો હોય કે રૂબરૂ કીધું હોય એવી ઘટના બની નથી, એવું મેં કશું જ કર્યું નથી. કારણ કે હું અહીં આવ્યો એ પહેલાની ઘટની છે. આ કોઈ વિદ્યાર્થીઓને હું વ્યક્તિગત પણ ઓળખતો નથી, એટલે કોઈ વ્યક્તિ માટે મારે કોઈ વિદ્યાર્થી માટે કોઈ વ્યક્તિને કહેવાની કોઈ ઘટના નથી. એક પણ વ્યક્તિ લઈ આવો કે મને ફોન કર્યો હોય કે મને કીધું હોય એવું કશું જ નથી. રેગિંગ કમિટીને આપે છે તે ડીનને પત્ર લખેલા છે, તે પત્રની નકલ પણ નવજીવન ન્યૂઝ પાસે છે કે આમાં ફેર વિચારણા કરવી. તો સાહેબ, 4 વખત આવા ના, ફેર વિચારણા કરવા માટે એટલા માટે કીધું કે મેડિકલ કાઉન્સિલની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈને ફોલો કરેલી નહોતી, માટે આખી પ્રક્રિયા ફેર વિચારણા કરવી. એમાં સજાની ફેર વિચારણા નહીં, પ્રક્રિયાની ફેર વિચારણા. પ્રક્રિયાગત ખામી રહી ગઈ હોય, કાયદાકીય આપણે સૌને બંધ છે કે જે કાયદો બતાવ્યો છે પ્રક્રિયા થવી જોઈએ, એમાં ક્યાંક ખામી હતી કે જે રેગિંગ કમિટીએ ખામી રાખી અથવા તો ડીન દ્વારા ખામી રાખવામાં આવી. એવી કઈ પ્રક્રિયા એવી દાખલા તરીકે જવાબ કાયદામાં જોગવાઈ એવી છે કે પહેલા આવી ઘટના બને એટલે રેગિંગ સ્કોડ છે એ માહિતી લઈ લે, પછી રેગિંગ કમિટીને આપે, અને રેગિંગ કમિટી છે હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટને ભલામણ કરે. એના બદલે આખી પ્રક્રિયાની અંદર રેગિંગ સ્કોડ જે હતી, સ્કોડ પાસેથી માહિતી લેવામાં ન આવી, સીધું જ રેગિંગ કમિટીને માહિતી આપવામાં આવી, અને રેગિંગ કમિટીએ ભલામણ કરવાની બદલે સીધું ડિસિઝન આપી દીધું. આ જે કાયદાઓની જોગવાઈ હતી, અમારી પાસે જ્યારે અપીલ માટે કોઈ ઓથોરિટી આવે ત્યારે કાયદાકીય જે પ્રક્રિયાઓ છે તે ફોલો કરવાની હોય, એમ જોયું તો આ ઘટનાઓ હતી. માટે અમે એમ કીધું કે આ બાબતો કાયદામાં બતાવેલી છે ને આપણી પ્રક્રિયામાં ખામી છે, માટે આનો પુનઃ પ્રક્રિયા કરી કે પુનઃ વિચારણા કરવી. જો સાહેબ કાયદામાં ખામી રાખી હોય મેડિકલ કોલેજના ડીન દ્વારા, તો તેની ઉપર તમે શું પગલાં લીધા? ના, એની પર મારે પગલાં લેવાનો સવાલ નહોતો. મારે એની પ્રક્રિયા થાય એને ધ્યાન રાખવાની, જે ધ્યાન દોરવાનું હતું એ પ્રક્રિયા મેં કરી લીધી છે. સાહેબ, આપ કહી રહ્યા છો કે તેમણે ખામી રાખી, તો તેની ઉપર પણ પગલાં તો લેવા જોઈએ ને સાહેબ? એ હવે આગળ જોશું. બાકી જે ખામી રહી ગઈ હતી આખી પ્રક્રિયામાં, એ બાબતે અમે લેખિતમાં કોલેજનું ધ્યાન દોરેલ છે. અચ્છા સાહેબ, ગઈકાલે પણ જે ફરિયાદી પક્ષ છે તેમના દ્વારા આપને શું લેટર લખવામાં આવ્યો છે ઈમેલ દ્વારા? મારા ધ્યાનમાં હજી સુધી નથી આવ્યું. અચ્છા સાહેબ, આ કિસ્સામાં હવે તમને લાગી રહ્યું છે કે આ તમે જે કાર્ય કર્યું છે તે ખોટું કર્યું છે? ના, જરાય એવું નથી લાગતું. મને એવું લાગે છે કે આખી પ્રક્રિયાઓ જોવે અને વિદ્યાર્થીઓને જેટલી સજા થઈ, નિર્દોષ છોડવાની કે રેગિંગની વિરુદ્ધ નિર્ણય આપવાની વાત નથી, પણ જેટલી સજા થઈ છે એટલી પૂરતી છે એવું લાગ્યું, માટે જ આવો નિર્ણય કર્યો છે. અચ્છા સાહેબ, આજે આપણે નિર્ણય લીધો છે તેને લઈને હવે રેગિંગને પ્રોત્સાહન મળશે તેવું નથી ના, લાગતું? એવું જરાય નહીં. રેગિંગની ઘટનામાં 1 વર્ષ 3 મહિનાની 7 મહિનાની સજા થઈ જ છે, અને સજા થવી જ જોઈએ. માત્ર આપણે આટલી સજા પૂરતી છે એવો નિર્ણય કર્યો છે. રેગિંગની કોઈ વિરુદ્ધમાં નિર્ણય નથી કર્યો. વિદ્યાર્થીઓ નિર્દોષ છે એવું પણ આપણે ક્યાંય લખ્યું નથી. મારા જે
આપેલા પત્રની અંદર પણ અમે રેગિંગની ઘટના છે યોગ્ય નથી આવો ઉલ્લેખ પણ કરેલો છે. ફરિયાદી પક્ષના જે ભોગ બનનાર છે ડોક્ટરો, તેમનો પણ આક્ષેપ છે કે વારંવાર અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ મામલે છે સજા ઓછી કરવા માટે રૂબરૂ આવ્યા છે. એક પણ કુલપતિએ કે ગુજરાતમાંથી એક પણ નાગરિકે મને આ બાબતમાં કોઈ ભલામણ આજ સુધી કરેલ નથી. સર, હવે શું થશે આ મામલે આગળ કાર્યવાહી? બસ મેં નિર્ણય આપી દીધો, હવે કઈ કાર્યવાહી. સર, યુજીસી ને આ બાબતની આપણે જાણ કરી છે પત્ર દ્વારા ના, યુનિવર્સિટી? અમે જાણ કરવાની હશે તો કરી દેશું, ધ્યાનમાં આવશે. આમ સાહેબ, નિયમ શું હોય છે? તેને જાણ કરીને આ કાર્યવાહી કરવાની હોય છે કે પછી જાણ ના, કરવાની? ક્યાંય કાર્યવાહી એટલે જે અપીલ ઓથોરિટી પાસે જે પાવર છે એમાં ક્યાંય જાણ કરીને કરવાની એવી કોઈ પ્રક્રિયા બતાવેલ નથી. અચ્છા સાહેબ, રેગિંગ કમિટી અથવા તો યુનિવર્સિટીના અન્ય જે લોકો છે, ઈસી મેમ્બર છે, તેમને પણ આપણે વિશ્વાસમાં લીધા છે કે તેમને? ના, એમાં વિશ્વાસમાં લેવાનો પ્રશ્ન એટલા માટે હતો કે અપીલ ઓથોરિટી તરીકે કુલપતિની સત્તા છે. જો બોર્ડ ઓફ મેનેજમેન્ટની કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની કોઈની સત્તા હોત તો આપણે આખો કેસ ત્યાં મૂકત, પરંતુ એવું નથી. કાયદામાં જોગવાઈ છે એ અપીલ ઓથોરિટી તરીકે કુલપતિની સત્તા હોય છે. સર, રેગિંગ કમિટીનો આપને છે તે નિર્ણય લેવાનો હોય છે, તેમનો મત લેવાનો છે, તે આપના દ્વારા લેવામાં આવ્યો? ના, રેગિંગ કમિટીનો મત કોલેજની રેગિંગ કમિટી હા, હતી, કોલેજ. એને નિર્ણય લઈ લીધો છે, એને નિર્ણય આપી દીધો છે. અને અમે જ્યારે હિયરિંગ કરવાનું હતું ત્યારે વિદ્યાર્થીઓને પહેલી વાર સાંભળ્યા છે રેગિંગ કમિટીને આખી સાંભળી છે. એટલે રેગિંગ કમિટીમાં બોલાવેલી છે કોલેજની રેગિંગ કમિટીને. સર, આ બાબતે હવે જે ભોગ બનનાર વિદ્યાર્થીઓ છે તે આ નારાજ થશે ને તેઓ તમારી પાસે આવશે તો શું નિર્ણય રહેશે? હું એને સાંભળીશ, ઓકે, ચોક્કસ સાંભળીશ. તમે જોયું તેમ શા માટે ભાવનગરની જે છબી ખરડાઈ રહી છે, જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, વિદ્યાર્થી નેતાઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે ગેરવ્યાજબીપૂર્ણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, સજા માફ કરી દેવામાં આવી છે, જેને લઈને ભાવનગરના જાગૃત પત્રકારો છે તે વાઇસ ચાન્સેલર પાસે પહોંચ્યા હતા અને સતત 15 મિનિટ સુધી વાઇસ ચાન્સેલરને સવાલોનો મારો કર્યો હતો અને વાઇસ ચાન્સેલરને પરસેવો છે તે પત્રકારોએ છોડાવી દીધો હતો અને વાઇસ ચાન્સેલર દ્વારા તમામ સવાલોના જવાબ છે તે આપવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે નિર્ણય લીધો છે તે નિર્ણય યોગ્ય છે. આ નિર્ણય છે તેમાં હવે કોઈ ફેરબદલ નહીં થાય, ખૂબ જ વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ હતા ભાવનગરના યુનિવર્સિટીના જાંબાજ વાઇસ ચાન્સેલર કે જે રેગિંગ જેવી ગંભીર ઘટનામાં વિદ્યાર્થીઓ છે તેમને છાવરી રહ્યા છે, તેમનો બચાવ કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં એક પણ આવી ઘટના હજુ સુધી સામે નથી આવી કે રેગિંગ જેવી ગંભીર ઘટનામાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે એપેલેટ ઓથોરિટી હોય છે. જ્યારે મેડિકલ કોલેજમાં આ પ્રકારની રેગિંગની ઘટના ઘટતી હોય છે ત્યારે મેડિકલ કોલેજની રેગિંગ કમિટી એકવાર સજા સંભળાવી દે છે, પરંતુ મેડિકલ કોલેજને સજા પાછી લેવાનો કોઈ છે પાવર નથી હોતો, પરંતુ એપેલેટ અધિકારી તરીકે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે, યુનિવર્સિટી છે તે સજા પાછી ખેંચી શકે છે. તેને લઈને તેમના દ્વારા સજા છે તે પાછી માફ કરવામાં આવી છે તેવું તેમણે છે જણાવ્યું હતું. સાથે જ અનેક મિટિંગો છે તે મેડિકલ કોલેજમાં પણ કરવામાં આવી હતી. 7 મિટિંગો છે તે સવા વર્ષમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ દ્વારા લેવામાં આવી હતી અને તેમાં પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે આપણી પાસે કોઈ ઓથોરિટી જ નથી, માટે રેગિંગ કમિટી છે તે આ સજા પાછી ન ખેંચી શકે. અંતે છે તે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તે જે ઠીકરું છે તે મેડિકલ કોલેજ ઉપર ફોડવા માંગતા હતા અને તેમણે પોતાને જ આ નિર્ણય છે તે લેવો પડ્યો છે. આગામી સમયમાં આ વિરોધ છે તે ખૂબ જ ઉગ્ર બનવા જઈ રહ્યો છે. ભાવનગરમાં આ વિરોધ છે તે શમવાનું નામ નહીં લે, માટે રાજ્ય સરકારે જાગવું પડશે, અન્યથા ભાવનગરમાં વિદ્યાર્થી પાંખ છે તેઓ વિરોધ નોંધાવવાના છે. ગઈકાલે પણ તેઓએ ચીમકી આપી છે કે આ વિરોધ છે તે બંધ નહીં થાય, વિરોધ ચાલુ ને ચાલુ જ રહેશે જ્યાં સુધી પરિણામ નહીં મળે. આ મામલે જે વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે તેઓ પણ અત્યારે મેદાનમાં આવ્યા છે. પીએમઓ થી લઈને સીએમઓ સહિતની જે ઓફિસ છે તેમના દ્વારા પણ તેમણે ફરિયાદ કરી હોવાનું પણ અત્યારે છે તે સામે આવી રહ્યું છે. જોવું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારનો નિર્ણય છે તે આ કેસમાં લેવામાં આવે છે કે પછી સજા છે તે કાયમી રાખવામાં આવે છે તે તો આમ આગામી સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.